નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્રની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા વાહન ચાલકો સામે તવાઈ બોલાઈ। અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્રની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા વાહન ચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી। નેશનલ હાઈવે નંબર 48 પરથી એક રોયલ્ટી પાસ વગર અને એક ઓવરલોડ ટ્રક, બે ટ્રકને ઝડપી પાડી ₹70 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરાયો છે। અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા અને તેમની ટીમ દ્વારા વાલિયા ચોકડીથી પાનોલી વચ્ચે આવેલા નેશનલ હાઈવે નંબર 48 પર હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે રેતી પરિવહન કરતી બે ટ્રકોને ઝડપી પાડી હતી। માહિતી મુજબ એક ટ્રક રોયલ્ટી પાસમાં દર્શાવ્યા જથ્થા કરતાં વધુ રેતી ઓવરલોડ વહન કરતો હતો, જ્યારે અન્ય એક ટ્રક કોઈપણ માન્ય રોયલ્ટી પાસ વિના સાદી રેતીનું પરિવહન કરતો હોવાનું બહાર આવ્યું હતું। ચેકિંગ દરમિયાન બંને ટ્રકોને કબજે લઈ સીઝ કરવામાં આવ્યા હતા। મામલતદાર રાજન વસાવા અને તેમની ટીમે ખનીજ ચોરી અને ગેરકાયદેસર પરિવહન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કાર્યવાહી દરમિયાન ટ્રકો સહિતનો આશરે ₹70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ અંગે અંકલેશ્વર મામલતદાર રાજન વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તંત્ર દ્વારા કુલ 15થી વધુ વાહનો ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 2 વાહનોમાં ગેરરીતિ ઝડપાઈ હતી। આગામી સમયમાં પણ તંત્ર દ્વારા આ પ્રકારનો ચેકિંગ ચાલુ જ રહેશે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।